નમસ્તે ખેડૂત મિત્રો, હું ચિરાગ પટેલ નોચિરિકા એગ્રીકેમ કંપની તરફથી આપ સર્વેનું વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે દીપકભાઈ તો ઓળખીએ જ છીએ કે ઈડર તાલુકાના વસઈ ગામના પ્રગતિશીલ ખેડૂત કે જેમના આપણે ગઈ સાલ એલઆર બટાકાના વિડીયો જોયા હતા. આ વર્ષે દીપકભાઈએ સંટાણા વેરાયટીનું 5 એકરમાં મિત્રો 10 વીઘામાં વાવેતર કર્યું છે. અને આજે આપણે વહેલી સવારના તારીખ 22/12/2024ના રોજ દીપકભાઈના ખેતરે આવ્યા છીએ. જેમને અત્યારે દેખાઈ શકે બટાકાના 36 દિવસ થયા ને દીપક? 36 દિવસ બટાકાના થયા છે. 16 તારીખનું વાવેતર છે. એમને પહેલી એપ્લિકેશનમાં પહેલાં પાણીએ બેક્ટોલ કિટ અને વેદા એલએમ 2.5 લીટર આપ્યું ને આપણે પહેલી એપ્લિકેશનમાં. ડોઝ મિત્રો 5 લીટરનો છે. પહેલી એપ્લિકેશનમાં 2.5 લીટર આપ્યું. બીજી એપ્લિકેશનમાં કાલે ગયું 36મા દિવસે. તો મિત્રો અહીંયા આજુબાજુ 50 થી 60 એકરમાં વાવેતર થયેલું છે બટાકાનું, સંટાણાની અલગ અલગ વેરાયટીઓનું. તો બધાના આ વખતે ખરાબ વાતાવરણ લીધે આજે જોઈએ છે કે વાદળું દેખાય છે આટલા વાગે પણ. તો ખરાબ વાતાવરણના લીધે જર્મિનેશનનો પ્રોબ્લેમ, ગેપ ફિલિંગનો પ્રોબ્લેમ અને ઉગ્યા પછી પણ ફૂગ અને નેમેટોડ જેવી ઘણા બધા રોગોનો સામનો બટાકાનો અને ખેડૂતોને કરવો પડ્યો છે. તો દીપકભાઈના ખેતરમાં આપણે લાઈવ ઊભા છીએ કે દીપકભાઈને એમ કહેવું છે કે સાહેબ વેજીટેટિવ ગ્રોથની વાત કરીએ તો પહેલાં તો દીપકભાઈ એમ કહે છે કે આ બેક્ટોલ અને વેદા એલએમનું ખરેખર રિઝલ્ટ કેવું લાગ્યું છે. અને આ એક એવું ફિલ્ડ છે આ એરિયામાં કે સિંગલ દાણો યુરિયાનો દીપકભાઈએ હજુ સુધી ચડાવ્યો નથી. તો એનું હું તમને પછી રીઝન કહું છું કે કેમ નથી ચડાવ્યો, શું છે. તો આપણે દીપકભાઈનો અભિપ્રાય જાણીએ. નમસ્તે દીપકભાઈ. નમસ્તે દીપકભાઈ, બેક્ટોલ ને વેદા એલએમ 12મા દિવસે ચડાવ્યું તો ચડાવ્યાને આજે બટાકાને તો લગભગ આપણે 36 દિવસ થયા. તો તમને બટાકામાં ખરેખર આમ રિઝલ્ટ આજુબાજુ જોવો છો તો કેવું લાગે છે તમને? આજુબાજુ જોતા મને ગેપિંગ બી ઓછું છે, આપણે ઉગાવો સારો છે અને ઉગાડો સારો છે, વધતા ગ્રોથમાં બહુ સારું એવું છે કે આજુબાજુ જોવું છું તો એના કરતાં આપણે સારું લાગે. યુરિયા કેવું આપ્યું કે નહીં આપ્યું? આજે 36 દિવસમાં એક કણ બી યુરિયા નથી આપ્યું, આપવાનું બી નથી, બરાબર છે. એની જગ્યાએ આપણે 24-24-0 ને એમોનિયમ સલ્ફેટ આપ્યું, બરાબર. તો બીજી વેદા એલએમની એપ્લિકેશન ડિલ્ટર પ્રમાણે કાલે ગઈ ને? હા, કાલે રજિસ્ટરે જોડી ગયું, બરાબર. તો મિત્રો આપ જોઈ શકો છો કે આ બટાકાના ટ્યુમર છે અને એના રૂટ તમે જુઓ, એનું જર્મિનેશન જુઓ તમે. તો 36 દિવસે પણ ટ્યુમરનું સેટિંગ ખૂબ સારું દેખાય છે અહીંયા, આપ જોઈ શકો છો મિત્રો. હવે એક બીજી વાત કરું કે યુરિયા ના આપવાનું કારણ, કેમ કે સૌથી વધારે ગુજરાતમાં વપરાતું ખાતર એકમાત્ર યુરિયા છે. તો યુરિયાની ભલામણ કરે છે, બધી કંપનીઓ કરે છે, જરૂરિયાત બી છે. પણ જે ખેતરમાં નેમેટોડ આવતા હોય એ ખેતરમાં નોચિરિકા એગ્રીકેમ કંપની યુરિયાની ભલામણ એટલા માટે નથી કરતી કે નેમેટોડનો અને સ્ક્રેબ આ બે જે એકબીજાના પૂરક છે એમનો ખોરાક યુરિયા છે. કે જો યુરિયા આપીએ તો નહીં કહેતા કે એક મુઠ્ઠી યુરિયા તમે લઈ અને પાણીમાં આમ ડબોળો તો એકદમ ઠંડુ થઈ જાય. એમ લીચિંગની પ્રક્રિયામાં વધી જાય. લીચિંગની પ્રક્રિયા થાય ડિસિલિફિકેશન થવું, અને ડિસિલિફિકેશનની પ્રક્રિયાના કારણે જમીનની અંદરથી પોટેશિયમ સિલિકેટેડ લુપ્ત થઈ ગયેલું છે. તો મિત્રો આ કારણે અમે યુરિયાની ભલામણ નથી કરતા. છતાં પણ જો તમે આપવા માગો છો તો નેમેટોડ આવો એના 15 દિવસ યુરિયાને બ્રેકડાઉન કરો. યુરિયાના ઓપ્શન છે નાઇટ્રોજનમાં. કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યો તો એમાં પણ 18.8% નાઇટ્રોજન આવે છે. એમોનિયમ સલ્ફેટમાં આવે છે. 19 એનપીકેના ગ્રેડમાં આવે છે. તો એ તમે આપી શકો છો. આજે 36 દિવસના ફિલ્ડમાં આજે આપણે ઊભા છીએ. આજથી 30 દિવસ પછી 60 થી 65 દિવસે આપણે આ જ ફિલ્ડમાં લાઈવ આ જ ખેતરમાં દીપકભાઈ જોડે આપણે ઊભા રહીશું. એના પછી જ્યારે ડીગર વાગશે એ દિવસે લાઈવ ફિલ્ડ આપણે જોઈશું. તો મિત્રો આ બાયોલોજિકલ અને હર્બલ માઇક્રોબિયલ પ્રોડક્ટનું એક જ મુખ્ય ખાસિયત કે જર્મિનેશન સારું થવું, સ્ટમ્પ મજબૂત થવું, એના રૂટનો સારો એવો ડેવલપ થવું અને એક સમાન ટ્યુમર છૂટવા. તો મિત્રો આપણે હવે 60 દિવસે મળીશું આ ફિલ્ડમાં. ત્યાં સુધી આપણે વિરામ લઈશું. એ માટે પહેલાં એક વાત કહીશ કે આવા જ વિડીયો જો તમારે જોવા હોય તો નોચિરિકા એગ્રીકેમ કંપનીની યુટ્યુબ ચેનલ છે નોચિરિકા ઇન્ફો. યુટ્યુબમાં જઈને નોચિરિકા ઇન્ફો તમે સબસ્ક્રાઈબ લાઈક કરશો, આવા જ તમને વિડીયો જોવા મળશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.